હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો જો હજી આજે હવે આપણે આવ્યા છીએ મ્યુઝિયમમાં. હવે મ્યુઝિયમમાં તો આપણને ઉતારવા દઈએ કે નહીં વિડીયો એ કંઈ ખબર નથી. ચોલી સાઈડ અને બોલ બોલ ભૂલાઈ ગયું વાત કરતા કરતા, મને ભૂલાઈ ગયું. તો હાલો આગળ જોઈએ આપણે શું કરવાના છીએ. તમે બેન શું કરવા આવ્યા છો અહીંયા? અમે આ બધા જોવા આવ્યા. હા, થોડું શક્કરબાગ છે કઈ. અમે શક્કરબાગ જેવા છીએ. મેં એમ ક્યાં કીધું તમને? અમે તો એન્ટિક છે ને મ્યુઝિયમમાં હતી, તમે શક્કરબાગ. એટલે આ ઘણી થઈ ગઈ કે બહુ ઉંમર થઈ ગઈ. શક્કરબાગમાંથી ગાડી મૂકી કે બહુ ઉંમર. આપણે રોકાઈને ત્યાં સુધી આપણે લડી લેવાનું છે, ક્યાંય પોરો ખાવાનું થતું નથી. ઘરે જાય જરા પર રોકાઈને પાછા બહાર. હું હાલે મનુબેન? ચાલુ છે ફરવાનું જોઈ ને એટલે આવીને ફરવાનું જોઈએ તો ઝાઝા દી લઈને ન અવાય એમ કહો. આમ કામ બે દી આવે. ઓછા દીમાં કામ ઝાઝા કરવાના છે આપણે. પછી ઘરે જઈને ભલે ને થાકી જાય. એટલે એવું અહીંયા જો પાનની દુકાને સ્ટોપ લીધો જ બધાએ. એ ફઈ ભત્રીજો ક્યાં આવેલા? ફઈ ભત્રીજો નથી, મામી ભાણે જ છીએ. તમે ફઈ ભત્રીજો થાવ. હા, કઈ તો ભૂલાઈ ગયું. તો મામી ભાણે જ ક્યાં આવેલા? મામી ભાણે જાય મ્યુઝિયમમાં. મ્યુઝિયમ એટલે તમને ન્યા બોલાવી લીધા? મને નહીં, મામીને છીએ. તે પણ ઘરે રહેવામાં હું વાંધો હતો? ઘરે રહેવામાં નથી મજા આવતી. મામીને બોલાવ્યા, મને નથી વહી જાવું મ્યુઝિયમમાં અને એક શોકેસ ગોતીને બેસી જાવું. બધા જોવા તો આવશે. આપણે જો કંઈક મ્યુઝિયમ છે આખું, આ બધું એમ કેટલી બધી વસ્તુ છે અંદર. અને મ્યુઝિયમ પણ છે, જો વીજ કંપનીનું ને બધું છે. જો આથી કોમેડી યુટ્યુબર આવે છે દૂરથી. ઉતારવું હોય તો 500 હા, જો બધા હાલી હાલીને જાય છે. આપણે આપણા ઘોડામાં બેસી ગયા. અહીંયા કેન્ટીન પણ છે મ્યુઝિયમમાંથી નીકળીને કોઈને ખાવું પીવું હોય તો. હા, છે એવડું મોટું મ્યુઝિયમ. ઓકે. અંદર તો વિડીયો ઉતારવાની મનાય છે, બાકી આપણે ઉતારીને બતાવો જ બધાને. હવે બહારથી જ બતાવાશે. એવું કંઈક છે આખું મ્યુઝિયમ. અમે તો ગાડીમાં પહોંચી ગયા. બધા હાલી હાલીને આવે છે. જો અહીંયાથી કઈ બાજુ જવું? બધા મિત્રો જલ્દી આવી જાઓ મારી હારે મ્યુઝિયમ જોવા. આ બધાને આ બેયને જો અહીંયા મ્યુઝિયમમાં રાખવાના છે અંદર. આપણે શું કે તમારે ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા કેવી કરશે મ્યુઝિયમમાં અંદર? ગમશે અમારા વિના? મ્યુઝિયમમાં તો બહુ મજા આવશે. આવશું. પાકું આવશું બધાય. અંદર વિડીયો ઉતારવાનું મનાય છે એટલે અહીંથી જ બધું બતાવી દો. આ એકદમ જૂનવાણી હો બધું. આ જોવું છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિસ હતી અહીંયા. બોલો હવે થઈ ગયું અત્યારે. ભાઈ આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિસ હતી પેલા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિસ હતી. ઓલા નો આવે બધા રેડ મારવા, એની ઓફિસ હતી. અત્યારે આવું થઈ ગયું. અને આ જો કંઈક આવો
નવો બોર્ડ પાછો અહીંયા આવ્યો છે ને પાછળ બધું છે અને હમ બધું જૂનું જૂનું જો ગેટ ને બધું હા અને જો આ તો જો આ જૂનો ઝાડ ને ઘણા વર્ષ થયા બધું એટલું જૂનું છે હા અમારો ઘોડો જો ધોર આવીને આવી તો એવી મસ્તી લાગે હા 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 હવે અંદર જાતું જ finally આગળ જવાનું છે અને એનો વિડીયો આવશે નહીં બીજા વિડીયો ઘણા બધા આવશે પણ મ્યુઝિયમનો લેવાનો થતો નથી એટલે એ આવશે રિક્ષામાં તમારે સારું છે. જોશો દરરોજ એક યુટ્યુબર મળી ગયા છે આપણને આ આપણે મારે લઈએ. 8 વાગ્યા પછી આ જોઈએ. વરસાદ નહોતો. અને ચેનલ મોનેટાઈઝ કરીને 8 આવે સત્રી અને family. તમારામાં મેં કોમેન્ટ કરી લીધી, તમારો જવાબ એ તમે મને આપેલો છે કોમેન્ટનો. પણ એને મહિનો એક દિવસ થયો મેં કોમેન્ટ કરી હતી ને એને. અમે વ્લોગ તો બેનનું નામ ને વ્યવસ્થિત પૂછી અને પછી જ બોલજે. હા હા ઈલાબેન જો હું ભૂલી ગયો તો. હા, જો નામ એ છે પણ ઓઠાણ ને કાં એટલે ભૂલાઈ જાય તમે આ બાજુ છે આવી જાવ ને આ વળી કોકના ટિકિટને હા આમ ભૈયા છો હાલ આગળ આવતા આવો ભોગાથી આવજો. તો હાલો અમે પણ ચાલુ થઈ ગયું ને જોતો હા તો વાંધો નહીં હો. અમે પણ અહીંયા આવી ગયા છીએ જુનાગઢમાં મ્યુઝિયમ જોવા અને આરતી ઉપાધ્યાય નામની ચેનલમાંથી આ આરતી છે અને અનાયાસે ઈલાબેન ભેગા થઈ ગયા છે અને એમને પણ યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબર છે. તો આરતી મળી લે ઈલાબેનને. કેમ છો બસ મજામાં ઈલાબેન ની ચેનલ નું નામ બોલી જાવ તમે અમે નીલા બ્લોગ છે ચેનલનું નામ અને આજે અમે બધા મ્યુઝિયમ જોવા આવ્યા છીએ ને અહીંયા ભેગા થઈ ગયા છે અમે બધા યુટ્યુબર હા એટલે અનાસય ભેગા થઈ ગયા બધા આ બાળસોત્રી ફેમિલી હું આરતી ઉપાધ્યાય ત્રણે ત્રણ YouTuber ભેગા થઈ ગયા છે. 3 યુટ્યુબર છે આ સામે ઊભા છે ને એ 3 યુટ્યુબર છે તો બધાય સપોર્ટ કરજો આરતી ઉપાધ્યાયને કરજો ઈલાબેનને કરજો મને કરજો ભાવેશ અત્રી એન્ડ ફેમિલી વ્લોગ ને કરજો. અને તમારે સબસ્ક્રાઇબ કરી દેજો અને થોડોક સપોર્ટ કરતા રહેજો એટલે અમને છે ને બધાને પ્રોત્સાહન મળે અને આવા નવા અલગ અલગ કન્ટેન્ટ તમારા માટે અમે લઈ આવતા રહીએ. તમારે ખાલી એક લાઈક કરવાની છે એનાથી અમે ફૂલ પ્રોત્સાહિત થાશું હા એટલા બરોબર માટે છે અને વિડીયો પૂરો જોતા રહેજો. બસ હા. કર્યા વિના મહેનત બહુ પડે છે હવે અમારે ઘરમાં માથાકૂટ થઈ જાય છે અને ઘણી વાર કેવું પડે હા છે. ઈ જ ને જે લોકો કરતા હોય ને YouTube માં જે જોડાયેલા હશે ને એ લોકોને બધાને ખબર ખ્યાલ હોય હશે કે કે કેટલી આમાં મહેનત કેટલી પડે છે હા. બહુ અઘરું છે હેલું નથી જરાય પણ કરે છે બધાય મહેનત કરી તમે ખાલી જો ખાલી લાઈક કરો લાઈક કરો comment કરો કમેન્ટ કરો અને અમારા વિડીયોને શેર કરો તો અમારી ચેનલની થોડીક ગ્રોથ વધે અને થોડુંક આગળ વધે એ બધા માટે અમને થોડોક સપોર્ટ કરો મિત્રો અમે ખૂબ એટલે ખૂબ મસ્ત નવા નવા કન્ટેન્ટ લઈ આવશું તમારા માટે પણ થોડોક સપોર્ટ કરો અને કાંઈક સજેશન હોય તો કમેન્ટમાં જણાવવા વિનંતી. અમારે કેવા બ્લોગ જોઈએ તમને શું એમ આવું જોઈએ તમે કમેન્ટ કરતા રહ્યો એટલે અમને ખ્યાલ આવે. તો ઘરે આવજો હો, સાચે ક્યાં રોકાયેલા છો મામાના અહીંયા અમીનના